મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના ટંકારિયા ગામમાં આવેલા ઇરફાન ઇનાયત લારિયાના મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખોના મત્તાની ચોરી કરી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી જવા પામી હતી। ટંકારિયાના પાદરિયા રોડ પર રહેતા ઇરફાન લારિયા તેઓના પરિવાર સાથે ગત રોજ સવારે આછોદ લગ્ન પ્રસંગમાં ગયા હતા। ત્યારબાદ તેઓ ટંકારિયા પરત ફર્યા હતા અને ગામમાં પણ એક લગ્ન પ્રસંગ હોવાથી તેઓ ત્યાં ગયા હતા। તે દરમિયાન સાંજના 6 વાગ્યાથી 9 વાગ્યાના અરસામાં કોઈક અજાણ્યા ઈસમોએ તેઓના નિવાસના પાછળના ભાગેથી પ્રવેશી 44 તોલા સોનાના દાગીના તેમજ રૂપિયા 4.50 લાખથી વધુની રોકડ રકમ મળી કુલ રૂપિયા 31.50 લાખથી વધુના મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। પરિવારના સદસ્યો જ્યારે ઘરે પરત ફર્યા ત્યારે ઘરમાં બધું વેરવિખેર પડેલું જોતા તેઓના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। ઘટના સંદર્ભે મકાન માલિકે પાલેજ પોલીસને જાણ કરતા પાલેજ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। તો બીજી તરફ ઘટનાના પગલે ભરૂચ નાયબ પોલીસ અધિક્ષક સી.કે. પટેલ તેમજ એલસીબી પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવી તપાસ શરૂ કરી છે। ચોરીની ઘટનાને પગલે સમગ્ર ટંકારિયા પંથકમાં ચકચાર મચી જવા પામી છે। મારી ઘરે રાત્રે 20 તારીખે સાંજના 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી ચોરી થયેલી છે। બહુ મોટી ચોરી થયેલી છે। એની કમ્પ્લેન અમે પોલીસમાં કરેલી છે। અંદાજિત 60 તોલા જેવું સોનું હતું, 4.25 લાખ રૂપિયા જેવું અંદાજિત કેશ હતું।